જેના માતા પિતાના સત્કર્મો અને પોતાના ગત ભવના પુણ્યકર્મ અને ભાવકર્મ સારા હોય એને જ આ ભવમાં શિક્ષક બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. શિક્ષક વ્યવસાય નથી પણ ધર્મ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ, જ્ઞાન, સંસ્કાર આપવાની સાથે વિદ્યા પ્રદાન કરવાનું કામ શિક્ષકનું પરમાર્થનું કામ છે. એને વેતન મળે છે એ સ્વાર્થની સાથે કર્મ ધર્મનું કામ છે. વર્તમાન સમયમાં શિક્ષકોની ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ કેટલાક વરદાન આશીર્વાદ શિક્ષકોને ભગવાન તરફથી મળેલા છે. શિક્ષકોની સમસ્યાની વાતો આપણે હવે પછીના વિડીયોમાં કરવાના છીએ. શિક્ષકોને મળતી રજાઓ બધાને ખૂબ ઈર્ષ્યા અને અદેખાઈ પ્રાપ્ત થાય એવું છે, પણ તે ભગવાનના આશીર્વાદથી પ્રાપ્ત થયેલું છે. મેં મારા એક શિક્ષકને પૂછ્યું કે બધા કહે છે કે सब नौकरी सटर पटर मास्टरी में मजा, 12 महीने की नौकरी में 6 महीने की रजा. અને આ રજાઓનું શું તાત્પર્ય છે? એટલે એમણે કહ્યું કે આપણને શિક્ષકોને જે રજાઓ મળે છે એ ભગવાન શંકરના આશીર્વાદથી મળે છે. તેની એક દંતકથા છે, તે તું સાંભળ. પહેલાના સમયમાં ઋષિ મુનિઓના આશ્રમો ગુરુકુળોમાં શિક્ષણ આપવામાં આવતું હતું, જેમાં રાજકુમારો અને શ્રીમંત માણસોના સંતાનો ભણતા હતા. એટલે ખૂબ જૂજ પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ શિષ્યો હતા, અને ગુરુકુળોમાં ત્યાં રહી છાત્રાવાસ કરવાનો અને ત્યાં રહી અને ભણવાનું હોય છે. ધીરે ધીરે એમાં વિદ્યાપીઠો બની, પાઠશાળાઓ બની, અને સમયાંતરે નિશાળ શાળા કોલેજો અસ્તિત્વમાં આવી. પરંતુ તેમાં પણ શિક્ષણનું કામ અને છાત્રાવાસ ફરજિયાત હતો. આમ 12 માસ શિક્ષકને, ગુરુને ગુરુકુલમાં આશ્રમમાં રહેવાનું અને શિષ્યોને પણ રહેવાનું. આમ એક વખત જુદા જુદા ગુરુકુલોના શિક્ષકો, પાઠશાળાના શિક્ષકો, વિદ્યાપીઠના શિક્ષકો મળ્યા અને એમની વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ આ બધું તો આપણા માટે સારું છે, પણ આપણે ક્યાંક સામાજિક કે કૌટુંબિક પ્રસંગે જવું આવવું હોય, અથવા તો આપણા ઘરમાં કે આપણને કોઈ શારીરિક માંદગી કે બીમારી હોય તો એવા પ્રસંગે આપણને રજા મળતી નથી, અને એનું કંઈક નિરાકરણ આપણે ભગવાન પાસે રજૂઆત કરીને પણ લાવવી જોઈએ ને. એના માટે આપણે એક સંગઠન બનાવીએ અને 5 માણસોને એની જવાબદારી સોંપીએ. આમ પંચને જવાબદારી સોંપી અને કહ્યું કે તમે ભગવાન પાસે જાઓ અને આપણી જે આ તકલીફ છે એનું નિરાકરણ લઈ આવો. 5 માણસો ભેગા થઈ અને શંકર ભગવાન શિવજીને મળવા માટે જાય છે. ભગવાનના દ્વાર પાસે પહોંચે છે એટલે 12 પોઠીઓ નંદી બેઠો હોય છે. આ પંચ જઈને, આગેવાનો જઈને પોઠિયાને કહે છે કે અમારે ભગવાનને મળવું છે. એટલે પોઠિયાએ પૂછ્યું કે શું કામ છે? એટલે કે અમે પૃથ્વી લોકમાંથી આવીએ છીએ, અમે શિક્ષકોના આગેવાન છીએ અને અમારી કેટલીક સમસ્યા છે ભગવાન પાસે અમારે રજૂ કરવી છે ને એનો ઉકેલ લેવો છે. ખૂબ વિવેક સાથે એમણે પોઠિયાને વાત કરી. પોઠિયાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, થોડી વાર બેસો, ભગવાન અત્યારે આરામ કરે છે, ભગવાન જાગે એટલે હું તમને કહીશ. પેલા એમણે કહ્યું કંઈ વાંધો નહીં, ભગવાન જ્યારે જાગે ત્યારે અમને કહેજો. થોડી વાર પછી પાર્વતીજી છે બહાર આવે છે, એટલે પોઠીઓ વાત કરે છે કે પૃથ્વી લોકમાંથી આવી રીતે માણસો આવ્યા છે અને ભગવાન પાસે રજૂઆત કરવા માગે છે. એટલે પાર્વતીજી એમની પાસે ગયા, પાર્વતીને એમણે વંદન કર્યા અને ખૂબ વિવેક સાથે, ખૂબ સન્માન સાથે એમણે પાર્વતી આગળ
પોતાની વ્યવહારિકતાથી સારી અને શુદ્ધ સૌહાર્દ્ર ભાવથી રજૂઆત કરી. પાર્વતીજીએ કહ્યું, એમની વાત સાંભળી અને કહ્યું કે હું થોડી વારમાં ભગવાનને જગાડું છું, પછી તમને બોલાવું છું. થોડી વાર થઈ એટલે પોઠિયાએ આ પંચના આગેવાનોને કહ્યું કે ભગવાન હવે જાગ્યા છે, તમારે જવું હોય તો જાઓ. ભગવાનના કક્ષની અંદર જતા પહેલા પૂછે છે આગેવાનો કે અંદર આવીએ ભગવાન. ભગવાનની રજા લે છે અને ભગવાન કહે છે આવો. એમના આગેવાને ખૂબ વિવેકપૂર્ણ રજૂઆત કરી કે અમારે કોઈ સામાજિક કે કૌટુંબિક કોઈ પ્રસંગ હોય તો અમને જવા આવવામાં તકલીફ પડે છે, કોઈ બીમારી હોય, પરિવારમાં બીમારી હોય તો પણ રજાના લીધે તકલીફ પડે છે, અમને રજા આપો. એટલે ભગવાને કહ્યું કે જાઓ, તમને 12 રજા આપું છું. એટલે એના મંત્રી હતા, એણે કીધું કે ભગવાન 12 રજા તો ઠીક છે, પણ દિવાળી ઉપર કુટુંબ સાથે ક્યાંક હરવા ફરવા જવું હોય તો. એ ભગવાને ખુશ થઈને કહ્યું કે જાઓ, બીજી 21 રજા તમને દિવાળીની આપું છું. એટલે આ તો ખુશ થઈ ગયા. વળી પાછા એક બીજા આગેવાને ભગવાન આગળ કહ્યું કે ભગવાન ઉનાળામાં બહુ ગરમી પડે છે ને ઉનાળામાં કંઈક થાય એવું હોય તો કરો. એટલે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, ઉનાળામાં જાઓ, તમને 35 દિવસની રજા. આમ ભગવાને આટલી બધી રજા આપી, તે છતાં એક જણાએ પૂછ્યું કે ભગવાન વાર તહેવારે પણ જો રજા મળે તો વધારે સારું. અને ભગવાને વિચારીને કહ્યું સારું, ચાલો રવિવારની પણ તમારે રજા, અને વાર તહેવારે ગમે તેવો નાનો તહેવાર હોય, નાનો ઉત્સવ હોય તો પણ તમને રજા. અને આગેવાનો તો ખુશ થઈ ગયા અને ભગવાન પાસે લેખિત પરિપત્ર કરાવી અને પૃથ્વીલોક ઉપર આવ્યા. પૃથ્વીલોક ઉપર આવી અને એમણે જે ગુરુકુળ, જે આશ્રમો, જે વિદ્યાલયની અંદર શિક્ષકો હતા એમને આ વાત કરીને ખુશાલીનો માહોલ સર્જાયો. ધીરે ધીરે આ વાત ગામ, નગર, શહેરોની અંદર પ્રસરી ગઈ અને બધાને થયું કે શિક્ષકો, માસ્તરો તો ફાઈ ગયા. ધીરે ધીરે બીજા યુનિયનવાળાને એ વખતે સિપાહીઓ હતા, જેને આપણે અત્યારે પોલીસમેન કહીએ છીએ, એમના સુધી પણ આ વાત પહોંચી અને એમને પણ થયું કે જો ભગવાને આટલું બધું અમને આપી દીધું હોય તો આપણે પણ ભગવાન પાસે પોલીસવાળાની રજાઓ લેવા માટે જવું જોઈએ. એમણે પંચ તૈયાર કર્યું, આગેવાનો નક્કી કર્યા અને કહ્યું કે જાઓ, તમે ભગવાનને આપણી રજૂઆત કરો. આવડા તો રજૂઆત કરવા જાય છે એટલે આગળ પોઠિયો બેઠો હોય છે અને પોઠિયાને દંડો પછાડીને કહે છે ક્યાં ગયા તારા ભગવાન? એટલે પોઠિયો કહે બોલો શું કામ હતું? કે અમે પૃથ્વીલોકમાંથી આવીએ છીએ. કે ભગવાન તો અત્યારે આરામ કરે છે કે છે, થોડી વાર બેસો, ભગવાન જાગે એટલે તમને કહીશ. અત્યાર સુધી તો આરામ થોડો છે, જગાડ તારા ભગવાનને. પેલો તો સ્તબ્ધ થઈ ગયો ને આ બધો અવાજ સાંભળીને પાર્વતીજી બહાર આવે છે. પાર્વતીજી પૂછે છે કે શું છે ભાઈ? એટલે કે આ માસ્તરોને તમે આટલી બધી રજા આપી દીધી, અમને કંઈ નહીં, અમારે ભગવાનને રજૂઆત કરવી છે, અમને રજાઓ જોઈએ એમ કરીને દંડો પછાડ્યો. પાર્વતીજીને થયું કે કંઈ વાંધો નહીં, થોડી વાર બેસો, હું ભગવાનને કહું છું અને જગાડું છું. પાર્વતીજી તો ગયા, ભગવાનને જગાડીને કહ્યું કે આ પૃથ્વીલોક ઉપરથી બધા રજૂઆત કરવા આવ્યા છે. અને ભગવાને જાગીને બહાર આવ્યા. ભગવાને આવીને પૂછ્યું બોલો શું છે? એટલે ભગવાનને એમના આગેવાને કહ્યું કે અમારે પણ રજા જોઈએ છીએ. માસ્તરોને તમે 2 વેકેશન આપ્યા, વાર તહેવારે રજા આપી, રવિવારની રજા આપી, બીજી 12 રજા આપી, તો અમને પણ આપવી જોઈએ ને, અમારે પણ રજાની જરૂર છે. ભગવાન નાખુશ થયા વાણી, વિવેક અને વર્તનથી. અને ભગવાને કહ્યું કે હું તો એ ગુરુજીઓ, શિક્ષકોના વાણી, વર્તન, વ્યવહારથી પ્રસન્ન થઈ અને એમને આટલું બધું આપ્યું છે. તમને તો હું કહું છું કે તમને એ માયલું તો કશું આપતો નથી, પણ તમને એ કહું છું કે વાર તહેવારે તમારે ડબલ ડ્યુટી બજાવવી પડશે. અને ત્યારથી આપણે બધા જોઈએ છીએ કે દિવાળી હોય કે રથયાત્રા હોય કે કોઈ મોટો ઉત્સવ હોય તો પણ એમને ડ્યુટી બજાવવી પડે છે. બસ ભગવાનના આશીર્વાદથી શિક્ષકોને રજાઓ મળી
વર્ગખંડમાં વર્ષ દરમિયાન 40-50 બાળકોની વચ્ચે શિક્ષક આખો દિવસ રહે છે. એ દરમિયાન એના ફેફસામાં અંગાર વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જાય છે. અને એને વેકેશન એટલા માટે આપવામાં આવે છે કે વેકેશન દરમિયાન એના ફેફસાની અંદર સંપૂર્ણ પ્રાણવાયુ ભરાય, ઓક્સિજન ભરાય અને એનું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે અને એ બાળકોને શિક્ષણ આપવાનું પરમાર્થનું કામ પૂરી જિંદગી સ્વસ્થતાથી, તંદુરસ્તી સાથે, સારા સ્વાસ્થ્ય સાથે કરી શકે એટલા માટે થઈ અને એમને વેકેશન આપવામાં આવે છે. મિત્રો, આપને વિડીયો ગમતા હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. શિક્ષકો માટેની ઘણી બધી વાતો, સમાજ માટેની ઘણી બધી વાતો આપણે